द्वारिकाधीश की जय। श्री कृष्ण कन्हैयालाल की जय। भागवत भगवान जी महाराज की जय। संत श्री डोंगरे जी महाराज ओम संत श्री सुखदेव जी महाराज ना चरणों में वंदन साथे कृष्ण कन्हैयालाल की जय। गम गणपते नमो नमः। ओम श्री हनुमान जी महाराज की जय। ओम वक्रतुंड महाकाय सूर्यकोटि समप्रभ निर्विघ्नं कुरु मे देव सर्वकार्येषु सर्वकार्येषु सर्वदा। श्री गम गणपते नमो नमः। सौनु करो कल्याण हे दयाळु प्रभु સૌનું કરો કલ્યાણ। આજે 25મી ડિસેમ્બર સરકારી કચેરીમાં રજા છે, બુધવાર છે, માક્ષર વદ દસમ છે, આવતીકાલે 11 છે। દરેકને વિનંતી છે કે જે કથા સાંભળે છે એ શક્ય હોય તો 11 રહે। 11નું પુણ્ય ખૂબ જ છે। ધન્ય એકાદશી એકાદશી વ્રત કરીએ પણ દાળ ભાત શાક રોટલી ન જમીએ। ओम श्री कृष्ण कन्हैयालाल की जय। ओम श्री भागवत भगवान जी महाराज की जय। श्री रामणे ग्रंथ में खूब सरस मजाना આપણે આગળ વધી રહ્યા છીએ। ભરતજીને ચરણ પાદુકા આપી છે, ચરણ પાદુકા લઈને પાછા અયોધ્યા પધાર્યા। હવે આગળની કથા આપણે ખૂબ સરસ મજાની દિવ્ય ગાથા તરફ આગળ વધીએ। રામ નામ તો સબ કહે દશરથ કહે ન કોઈ। રામ નામથી અમૃત કરતા પણ શ્રેષ્ઠ છે। રામ નામ ભવ રોગની દવા છે, પરંતુ સંયમ વગર એ દવા ફળતી નથી। શ્રી રામ છે એ આગળ જતા સુગ્રીવને દુઃખી સુગ્રીવજી જણાય છે એટલે પૂછે છે કે ભાઈ તમને શેનું દુઃખ છે, શું પ્રશ્ન શું છે, સમસ્યા શું છે? ત્યારે સુગ્રીવ રામચંદ્રજી પ્રભુને કહે છે કે મારો ભાઈ વાલીએ મારું સર્વસ્વ હરીને મને કિષ્કિંધા રાજ્યમાંથી કાઢી મૂક્યો છે અને તેણે મારી પત્નીને પણ આંચકી લીધી છે। મિત્રના દુઃખે દુઃખી થાય તે મિત્ર છે। વાલી સુગ્રીવનું યુદ્ધ થયું ત્યારે રઘુનાથજીએ સુગ્રીવનો પક્ષ લઈને ઝાડ પાછળથી વાલીને તીર માર્યું છે અને ત્યારે વાલી કહે છે કે તમે ધર્મની રક્ષા કરવા માટે અવતાર ધારણ કર્યો છે, મેં તો કોઈ અપરાધ તો કર્યો નથી, તો પછી મને તમે કેમ આ દોષથી આ બાણથી કેમ માર્યો, તમે અધર્મ કર્યો છે? પ્રભુ રામજીને કહે છે વાલી। અને ત્યારે શ્રી રામ વાલીને કહે છે અને જે રીતે દુર્યોધન અને કર્ણને પણ કહે છે, હે દ્વારિકાધીશ, તારા ભાઈની પત્ની ઉપર ભાવ રાખ્યો છે, આ દોષની તને સજા મળી છે, તું મહાપાપી છે, તારા જેવા પાપીનો ઉદ્ધાર કરવો એટલે તો મેં તને માર્યો છે। વાલી કહે છે કે મહારાજ હું પાપી છું, તો મને કહો કે ક્યાં શાસ્ત્રમાં એવું લખ્યું છે કે પાપીને તમારા દર્શન થાય? ખૂબ સરસ મજાનો અદ્ભુત પ્રશ્ન છે। વાલી તો કે હું પાપી છું, મેં અધમ કામ કર્યું છે, 100% હું સ્વીકારું છું, તો પછી તમે તો પ્રભુ પરમાત્મા છો, રામચંદ્રજી છો, તમે મારા સામે સાક્ષાત ઊભા છો, તો મને ખરેખર દર્શન ન થવા જોઈએ, તો તમારા દર્શન આવા દુર્લભ દર્શન મને કેમ થાય? ત્યારે પ્રભુએ કહ્યું છે કે વાલી, તને મારા દર્શન થયા છે તારા પ્રતાપે નથી થયા, પરંતુ તારો ભાઈ જે સુગ્રીવ છે એ સુગ્રીવ મારા શરણે આવ્યો છે। જ્યારે વિભીષણ પણ રાવણને છોડી અને રામજી પાસે ગયા, મારા શરણે આવ્યો છે એટલે તને દર્શન થયા છે। આ સાંભળી વાલી સુગ્રીવને પ્રણામ કરે છે કે ભાઈ, તારા કારણે મને રામના દર્શન થયા, પ્રભુના દર્શન થયા, પરમાત્માના દર્શન થયા છે, ધન્ય છે તને। અને ત્યારે સુગ્રીવ પણ કહે છે કે જો મોટા ભાઈ, તમારા લીધે મને શ્રી રામના દર્શન થયા, જો તમે મને ન કાઢી મૂક્યો હોત તો મને શ્રી રામના દર્શન ક્યાંથી થવાના હતા? એકબીજા બેના ઉપકારનો વર્ણન કરી રહ્યા છે। બધાને થેન્ક યુ કહો, કાંઈક થેન્ક યુ તો કહેવું જ જોઈએ, પણ ભગવાનને તો 100% દિવસમાં 3 વખત તો થવું જ જોઈએ। વાલીએ રામ 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 બોલતા પોતાનો પ્રાણનો ત્યાગ કર્યો છે। સુગ્રીવને કિષ્કિંધાનું રાજ્ય સોંપ્યું। શ્રી રામને અનાશક્તિ તો જુઓ, રાવણને માર્યા પછી લંકાનું રાજ્ય વિભીષણને આપી દીધું। શ્રી કૃષ્ણે કંસને માર્યા પછી મથુરાનું રાજ્ય ઉગ્રસેનને આપ્યું અને અહીં સુગ્રીવને કિષ્કિંધા
રાજ્ય સોંપી દીધું છે. આ પ્રભુ છે, પરમાત્મા છે. શ્રી રામને વિશ્વાસ છે કે હનુમાનજી જરૂર ને જરૂર બધાને ભેગા કર્યા છે કે હવે બધું બહુ થઈ ગયું, લાંબો સમય પસાર થઈ ગયો છે, હવે તમે સીતાજીને શોધવા માટે નીકળી જાઓ. એટલે બધી વાનર સેના એકઠી થઈ અને હનુમાનજીને બોલાવ્યા છે. રામચંદ્રજીને હનુમાનજી ઉપર પૂર્ણ વિશ્વાસ છે અને કહ્યું કે તમે જ ભાળ મેળવીને લાવશો જ, ગમે ત્યાંથી સમાચાર તમે લાવશો, હવે તમે જાઓ. એટલે હનુમાનજીએ નમસ્કાર કર્યા છે. રામજીએ હાથની મુદ્રિકા આપીને કહ્યું કે સીતાજીને મારા બળ તથા વિરહની વાત કહીને સમજાવજો અને પછી તરત પાછા ફરજો. હનુમાનજી સાથે અંગદ, નીલ, નલ, જાંબુવન વગેરે દક્ષિણ દિશા તરફ ગયા છે. અને ત્યાં સંપાતિ એટલે કે જટાયુના ભાઈ સંપાતિએ ખબર આપી કે સીતાજીને રાવણથી લંકામાં લઈ ગયા છે. સીતાજી અશોક વનમાં છે. જે દરિયો ઓળંગીને જશે ત્યારે સીતાજી મળશે. આ દરિયો ઓળંગવો ઘણો મુશ્કેલ છે. રામ નામનું બળ હોય અને સંયમનું જો બળ ન હોય તો આ દરિયો ઓળંગી ન શકાય. પરંતુ હનુમાનજીમાં તો બંને બળ અને સંયમ છે. અને હનુમાનજીએ કૂદકો માર્યો, સીધો લંકામાં પહોંચી ગયા. ઘેર ફરીને સીતાજીને શોધી રહ્યા છે. એકનાથજી મહારાજે સુંદર કાંડ ખૂબ જ સુંદર લખ્યો છે. તેઓ કહે છે કે હનુમાનજી એ સાક્ષાત શિવનું સ્વરૂપ છે. આપણે સુંદરકાંડ ખૂબ સરસ મજાનો, આપણે તો હવે તો યુટ્યુબમાં પણ સરસ મજાના આવે છે. હનુમાનજી આખી રાત સૂક્ષ્મ રીતે ભ્રમણ કરે છે, પણ સીતાજી ક્યાંય દેખાતા નથી. પ્રાતઃ સમયે વિભીષણના મહેલમાં આવે છે. જાગતા વેત વિભીષણે રામ નામનું સ્મરણ અને ઉચ્ચારણ કર્યું. શ્રી રામ જય રામ, જય જય રામ, શ્રી રામ જય રામ, જય જય રામ. હનુમાનજીને થાય છે કે રાક્ષસોની દુનિયામાં કોણ વૈષ્ણવ હશે. હનુમાનજી બ્રાહ્મણનું રૂપ ધારણ કરીને વિભીષણના મહેલમાં પ્રવેશ કરે છે. વિભીષણ પૂછે છે કે આપ તો રામ તો નથી ને? સવારે આપના દર્શન થયા છે, તેથી મારું કલ્યાણ થશે. હનુમાનજીએ બધી જ વાત કરીને પૂછ્યું કે સીતાજી ક્યાં છે? વિભીષણે સીતાજી ક્યાં છે અને કેવી રીતે મળશે તે બતાવ્યું. હનુમાનજી અશોક વનમાં પહોંચ્યા છે. સીતાજી સમાધિમાં બેઠા હે રામ, હે રામ, હે રામ, હે રામ રટણ કરી રહ્યા છે. રામ નામની જાપમાળા થતી રહી છે. હનુમાનજીએ સીતા માતાજીને મનથી પ્રણામ કર્યા. તેઓ જે ઝાડ નીચે બેસીને ધ્યાન કરે છે તે ઝાડ ઉપરથી રામકથા કહેવાની શરૂઆત કરે છે. અને આ સાંભળી સીતાજી ધ્યાનમાંથી જાગીને પૂછે કે આ કોણ બોલે છે? અને જે હોય તે તું તરત નીચે પ્રત્યક્ષ થાવ. માતાજી બોલાવે છે એટલે હનુમાનજી ઠેકડો મારીને નીચે આવ્યા અને સીતાજીને પ્રણામ કરીને કહે છે કે હું તો રામદૂત છું અને તમે મારી માતા છો. પછી હનુમાનજીએ શ્રી રામે આપેલ વીંટી બતાવી પોતાને રામદૂત તરીકે જાહેર કરે છે. હનુમાનજી શ્રી રામનો સંદેશો કહે છે. શ્રી રામ તમારી ઉપેક્ષા કરતા નથી, તે જલ્દીથી પધારશે, સેના તૈયાર છે. સીતાજી ખૂબ જ પ્રસન્ન થયા છે. હનુમાનજી કહે કે માતાજી મને બહુ ભૂખ લાગી છે. સીતાજી કહે ફળ તો ઘણા છે, પણ જે ફળ નીચે પડ્યા હોય તે ખાજે, ફળ તોડતા નહીં. હનુમાનજી વિચાર કરે કે માએ મને ફળ તોડવાની ના પાડી છે, ઝાડ હલાવવાની ક્યાં ના પાડી છે. હનુમાનજી ઝાડ હલાવીને ફળ પાડવા લાગ્યા. હનુમાનજી ઝાડ હલાવે એટલે આખા ઝાડ જમીન દોસ્ત થવા લાગ્યા. હનુમાનજીથી આખા ઝાડ હલી જાય તો બિચારા તો રાક્ષસની શું વિષાદ છે. હનુમાનજી દિવ્ય વાનરનું સ્વરૂપ ધારણ કર્યું છે. પૂછને કહે કે હવે તું તારું કામ કર. પૂછ રાક્ષસો અને રાક્ષસીઓને ફટકારવાનું શરૂ કર્યું છે. બધા જ રાક્ષસોને મારે છે. ત્યાં ઇન્દ્રજીત આવ્યા. ઇન્દ્રજીત બ્રહ્માસ્ત્રને છોડે છે. હનુમાનજી બ્રહ્માસ્ત્રને માન આપીને બંધાઈ ગયા છે. ઇન્દ્રજીત હનુમાનજીને રાજ્યસભામાં લઈ આવે છે. રાવણ પૂછે કે હે બંદર, કહા સે તું આયા હે? હનુમાનજી સામો પ્રશ્ન કરે છે કે હે દસમુખ, તારો ઉપદેશ આપવા માટે તો આવ્યો છું. તું શ્રીરામને શરણે જા. શ્રી રામ તારા સર્વ છે દોષ છે એ તને માફ કરી દેશે. રાવણ કંઈ માનતો નથી. તેણે હુકમ કર્યો કે આ વાનરની પૂંછમાં ઘણી બધી શક્તિ છે, બાળી નાખો. હનુમાનજીએ પૂંછને એટલી બધી વધારી કે લંકાના કોઈ કાપડિયાના ઘરમાં કાપડ ન રહ્યું. સર્વ કાપડ હનુમાનજીની પૂંછને બાંધવામાં આવ્યું છે. કપડાં બાંધી ઘી તેલ નાખી અગ્નિ મૂકવામાં આવ્યો. હનુમાનજી કે આ પૂંછ યજ્ઞ થઈ રહ્યો છે અને તમે એના યજમાન છો. અને પછી તો જે ફૂંક મારી રાવણે ફૂંક મારવા માટે બાજુમાં ગયો અને જે ફૂંક મારી તેની દાઢી મંડી સળગવા અને મંડ્યો ભાગવા. અને હનુમાનજી આખી લંકા બાળી નાખી.
એક ફક્ત વિભીષણનું ઘર બાકી રહી ગયું અને એક અશોક વન બાકી રહ્યું. રાક્ષસીઓ સીતાને કહે છે, તમારી પાસે આવેલા વાંદરાનું પૂંછડું રાક્ષસોને બાળી રહ્યા છે. અને પછી હનુમાનજી મહારાજ એ ઠેકડો મારીને સમુદ્રમાં અને પૂંછને શાંત કરીને ફરી પાછા અશોકવનમાં આવ્યા. જુએ છે તો અશોકવનનું એક ઝાડ પણ બળ્યું નથી. સીતાજીને મળ્યા. સીતાજીએ હનુમાનજીને આશીષ આપી કે અષ્ટ સિદ્ધિ નવ નિધિ કે દાતા, અષ્ટ સિદ્ધિ તારી સેવા કરશે. જગતમાં તારો જય 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 હનુમાન ગુસાઈ, કૃપા કરો ગુરુદેવ કિરાઈ, તારો જય જયકાર થશે. અને વિજયાદશમીને દિવસે બધા જ રામેશ્વરથી પ્રસ્થાન કર્યું લંકા તરફ. સમુદ્ર કિનારે દક્ષિણ દિશા તરફ રામેશ્વરની જગ્યા ઉપર બધાએ પ્રસ્થાન કર્યું છે. હજુ લંકામાં નથી ગયા, એટલે સોરી, વિજયાદશમીને દિવસે બધા જ પ્રયાણ કરે છે. સમુદ્ર કિનારે એવા રઘુનાથજીને નિયમ છે કે રોજ હું શિવજીની પૂજા કરું, તો આજે મારે શિવજીની પૂજા કરવી જ જોઈએ. પરંતુ આજે તો હું શિવજીની પૂજા એવી રીતે કરીશ કે સાક્ષાત સ્વયંભૂ મહાદેવ પ્રગટ થાય. અને સમુદ્ર કિનારે રેતીનું શિવલિંગ કર્યું અને પૂજા કરી છે. આ જ રામેશ્વર છે. એ રામેશ્વર દાદા રામેશ્વરના જે દર્શન કરે છે તે શરીર છોડીને મારા ધામમાં આવશે. એ પ્રમાણના આશીર્વાદ છે. અને એટલે જ 25/2/25થી 10/3/25 સુધીની રામેશ્વરમાં આપણે 7મું જ્યોતિર્લિંગ અને 7મા આયોજનથી આ કથા થઈ રહી છે. સમુદ્ર ઉપર પથ્થરનો પુલ બાંધવામાં આવ્યો. પથ્થર ઉપર રામ નામ લખવાથી તરે છે. રામ નામથી જળ પથ્થર તરે તો મનુષ્યની શું વિષાદ, એ પણ તરવા લાગે કે ન લાગે? 100% તરે. રામ નામથી મનુષ્ય પણ ભવ સાગર તરી જાય છે. શ્રદ્ધા રાખી નામનો જપ કરો. એટલે સમુદ્ર ઉપર તરવાની વાત નથી થઈ, પણ આ જીવ સાગરમાં, આ જીવ છે એ કુદરતના બનાવેલા આ સાગરમાં, જીવ સાગરમાં જો તરી જાય તો બેડો પાર થઈ જાય. રામ નામથી મનુષ્ય પણ ભવ સાગર તરી જાય છે. શ્રદ્ધા રાખી રામ નામનો જપ કરો. સમુદ્ર પર સેતુ બાંધી બધા જ લોકો લંકા પહોંચી ગયા. રામને લંકામાં આવેલા જાણી રાવણ સભા ભરે છે. વિભીષણ કહે છે કે હે મોટા ભાઈ, શ્રી રામને તમે શરણે જાઓ, સીતાજીને આપી દો. રાવણ વિભીષણને લાત મારે છે, છતાં વિભીષણ મોટા ભાઈના ચરણમાં વંદન કરે છે. રાવણ વિભીષણને લંકામાંથી કાઢી મૂકે છે. વિભીષણ શ્રી રામની શરણમાં જાય છે. વિભીષણ વિચાર કરે કે પ્રભુ મને સ્વીકારશે કે રાવણનો ભાઈ માનીને મારો તિરસ્કાર કરશે કે શું? ના ના, એ તો અંતર્યામી છે, મારા પ્રભુ છે, મારા માલિક છે, મારો ભાવ શુદ્ધ છે, મને જરૂર અને જરૂર અપનાવશે. સુગ્રીવ શ્રી રામની પાસે આવી સમાચાર આપે છે કે રાવણનો નાનો ભાઈ વિભીષણ આવે છે અને આ રાક્ષસની માયા છે તે ભેદ જાણવા આવ્યો હોય એવું તો મને લાગે છે કંઈ. શ્રી રામે સુગ્રીવને આજ્ઞા આપી કે વિભીષણને માન સાથે લઈ આવો. મને નિર્મળ મનનો માણસ બહુ ગમે છે. મને કપટ અને છલ ગમતા નથી. નિર્મળ મન જો સો મોહી ભાવા, મોહી કપટ છલ છિદ્ર ન ભાવા. સુગ્રીવ વિભીષણને લઈ આવ્યા છે. વિભીષણ કે નાથ, હું તમારા શરણે આવ્યો છું. મારા ભાઈએ મને લાત મારી મારો તિરસ્કાર કર્યો છે. રામે ઊભા થઈને વિભીષણે કહે કે તું મને મારા ભાઈ લક્ષ્મણ સ્વાન પણ પ્રિય લાગે છે અને તું લંકેશ, હું તને લંકાનું રાજ્ય આપું છું. અને ત્યારે સુગ્રીવ કહ્યું કે પ્રભુ તમે બહુ ઉતાવળ ન કરો, હજી તો આપણે લંકાનું પ્રવેશવાનું બાકી છે, લંકાને જીતવાની બાકી છે, રાવણને હજી મારવાનો છે. અને રાવણ મરાશે ને પછી આપણે વિભીષણને આપણે લંકા આપી શકું ને, એમને એમ કેવી રીતે આપી દઈએ? અને માની લો કે એમાં સદબુદ્ધિ પ્રાપ્ત થઈ ગઈ રાવણના મગજમાં, અને કદાચ એ સીતાજીને આપણે શરણે આપણે સમર્પણ કરી દઈએ તો રાવણને શું થાય? તો રાવણે પણ શત્રુ મટીને મિત્ર બની જાય. તો વિભીષણને તમે જે રાજગાદી લંકાની આપી દીધી અત્યારથી જ, એ કઈ રીતે શક્ય બનશે? ત્યારે રામચંદ્રજીએ કહ્યું છે કે જો રાવણ કદાચ મારે શરણે આવી જાય તો હું અયોધ્યાની ગાદી ઉપર આ વિભીષણને બેસાડી દઈશ. આજે તો વિભીષણને લંકાનું રાજ્ય આપી દીધું છે. વિભીષણ શરણે આવ્યો, કર્યો લંકાધીશ. યહ સુને રાવણ શરણે આયે તો કરહ્યું કૌશલ્યાધીશ. આ અદ્ભુત છે. આ રામચંદ્રજી ભગવાન જે મર્યાદા પુરુષોત્તમ, એટલે આપણે વારંવાર કોટી નમસ્કાર કરીએ કે તેરા તુજકો, મારે કાંઈ જોતું નથી, હું તમને આપી દઉં. રામજી અંગતને વિષ્ટિ કરવા રાવણની પાસે મોકલા. રાવણ વિષ્ટિને નકાયા છે. બંને પક્ષે યુદ્ધ થયું.
રાવણના ઘણા સેનાપતિઓ પુત્રો સુરવીરો ખતમ થઈ ગયા અને પછી ઇન્દ્રજીત કુંભકર્ણ વગેરે પણ યુદ્ધમાં મોતને ભેટે છે. અંતે રામ અને રાવણનું ભયંકર યુદ્ધ થાય છે. રાવણની દૂંટીમાંનું અમૃત રામ અગ્નાસ્ત્ર દ્વારા સૂકવી નાખે છે અને પછી રાવણનો વિનાશ કરે છે. યુદ્ધનો અંત આવે છે. સીતાજીને હનુમાનજીએ વિજયની ખાતરી આપી છે. શ્રી રામ લંકાનું રાજ્ય વિભીષણને આપે છે. પ્રભુએ કાંઈ એક રૂપિયો એક કાવડિયું નથી લીધું. એમણે વાનરોનું ખૂબ સન્માન કર્યું છે. સીતાજીનું અસલી સ્વરૂપ પ્રાપ્ત કરાવી શ્રી રામ તેનો સ્વીકાર કરે છે. 14 વર્ષની અવધિ પૂરી થવા આવી રહી છે અને જેથી શ્રી રામ પુષ્પક વિમાનમાં સીતા, લક્ષ્મણ અને પોતાના સાથીઓની સાથે અયોધ્યા આવવા નીકળ્યા છે. પ્રયાગરાજ પાસે વિમાન આવ્યું. હનુમાનજીને આગળ જવાની આજ્ઞા કરી છે. હનુમાનજી ભરતજીની પાસે આવ્યા. ભરત રામ પાદુકાની પૂજા કરી. સીતારામ 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 સીતારામનો જપ કરી રહ્યા છે. હનુમાનજી સમાચાર આપે કે શ્રી રામ પધાર્યા છે અને થોડી વારમાં હમણાં જ વિમાન અયોધ્યા આવશે. વિમાનને જોઈ અને ઉઠીને તરત દોડતા દોડતા બધાને આજ્ઞા કરી દીધી, સરસ મજાની અયોધ્યા સળગારો, રામ પધારે છે. બધા જ ખુશખુશાલ, બધા જ પહોંચી ગયા કે મોટા મેદાનમાં અને ધીમે 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 પુષ્પક વિમાન એ અયોધ્યાના એક પટાંગણમાં ઉતર્યું. વિમાનને જોઈ ભરતને અતિશય આનંદ થયો છે. શ્રી રામ વિમાનમાંથી ધીમેથી નીચે ઉતર્યા છે. ભરતજીને ઉઠાવીને આલિંગન આપ્યું છે. રામ અને ભરત જ્યારે મળે છે ત્યારે લોકોને ખબર નથી પડતી કે આમાં રામ કોણ છે અને ભરત કોણ છે. બંનેના વર્ણ શ્યામ છે, વલકલ સરખા છે, શરીર સરખા, એક જ સરખા કૃશ થઈ ગયા છે. પછી તે બધી માતાઓને મળ્યા છે. અયોધ્યાની પ્રજા રાજી રાજી થઈ ગઈ. ઘણા ઉત્સવ સાથે શ્રી રામનું સ્વાગત કરવામાં આવે છે. હવે વશિષ્ઠ ઋષિ મુહૂર્ત આપી રહ્યા છે. વૈશાખ મહિનાની શુક્લ પક્ષની સપ્તમીએ શ્રી રામને રાજ્યાભિષેક થાય છે. શ્રી સીતારામને સોનાના પાટલે બેસાડ્યા છે. બ્રાહ્મણોએ વેદ મંત્રો બોલીને 4 સમુદ્રના જળથી તથા અનેક તીર્થ જળથી તીર્થાભિષેક કર્યો છે. પછી શૃંગાર થયો. આપણે પોઈચામાં સ્વામિનારાયણ મંદિરે જાય. પોઈચા બહુ સરસ મજાનું અદ્ભુત દિવ્ય મંદિર છે. આ સ્વામિનારાયણ મંદિરે નીલકંઠ વર્ણી મહારાજને 108 વખત 108 લીટર દૂધનો અભિષેક થાય છે. 108 લીટરનો રોજ અભિષેક થાય છે. જુદા જુદા જળ મંગાવવામાં આવ્યા છે. ગંગા જળથી માંડીને ગુલાબ જળથી માંડીને અનેક જળોનો અભિષેક થાય છે. ખૂબ સરસ મજાનું અદ્ભુત સુશોભન સાથે પ્રદર્શન સાથેનું આ મંદિર છે. જોવા જેવું છે. દર્શન કરવા જાઓ ત્યારે ઓછામાં ઓછા 2 દિવસ ફાળવજો. પોઈચામાં શ્રી રામ સીતાજીની સાથે સુવર્ણ સિંહાસનમાં બિરાજા છે. અયોધ્યાની પ્રજા છે એ ભાગ્યશાળી. સીતારામના દર્શન કરતાં કરતાં ધરાતી નથી. રામ રાજ્યની સ્થાપના થઈ. રામ રાજ્યમાં પ્રજા ખૂબ જ સુખી છે. રામ રાજ્યમાં કોઈ દરિદ્રી નથી, કોઈ ભિખારી નથી, કોઈને ઘેર ઝઘડો નથી, તો લોભી પણ કોઈ નથી. બધા જ્ઞાની છે. બધાને ઘરે સત્સંગ થાય છે. આટલો બધો સરસ અયોધ્યામાં સતયુગ શરૂ થયો છે. અને ત્યારે સમાચાર આવ્યા કે માતાજી વિશે કાંઈક ને કાંઈક કોઈક ને કોઈક ખરાબ શબ્દ બોલે છે. એટલે રામચંદ્ર વિચાર કરે કે અમે બંને ભલે દુઃખ ભોગવી લઈએ, પણ અમારે માથે મૂકેલા કલંકની એક જ રસ્તો છે કે હું સીતાજીનો ત્યાગ કરું. શ્રી રામ લક્ષ્મણને બોલાવીને કહે છે કે લક્ષ્મણ, તારે મારું એક કામ કરવાનું છે. અયોધ્યાવાસી લોકો સીતાજીને વિશે ગમે તેવું બોલવા લાગ્યા છે. આથી મેં તારી ભાભીનો ત્યાગ કરવાનો નિર્ણય કર્યો છે. લોકાચારનું પાલન કરવું એ મારી ફરજ છે. એટલે તું સીતાજીને રથમાં બેસાડી દૂર જંગલમાં જઈને છોડીને આવ કે જ્યાં કોઈ પણ માણસ ન હોય. લક્ષ્મણજીના બિલકુલ ગમતું નથી, છતાં રામજીની આજ્ઞા છે, કરવું જ પડે છે. સીતાજીને રામચંદ્રજીએ કંઈ ન કહ્યું. લક્ષ્મણજી સીતાજીને રથમાં બેસાડીને લઈ જાય છે. શ્રી રામની આજ્ઞાથી લક્ષ્મણ રસ્તામાં મૌન રહ્યા છે. સીતાજી સમજ્યા કે મેં શ્રી રામ સમક્ષ વનમાં ફરવા જઈને ઈચ્છા વ્યક્ત કરી હતી, એટલે મને લક્ષ્મણ વનમાં ફરવા લઈ જાય છે. ઘોર જંગલમાં રથ આવ્યો. લક્ષ્મણ નીચે ઉતર્યા છે. સીતાજી પણ રથમાં ઉતરે છે. હવે લક્ષ્મણથી રહેવાતું નથી. એ બાળકની જેમ ધ્રુસકે ધ્રુસકે રડવા લાગ્યો છે. સીતાજી કંઈ જાણતા નથી. તેઓ લક્ષ્મણને પૂછે છે કે લક્ષ્મણ, તમને શું થાય છે? કેમ તમે રડો છો? લક્ષ્મણજી સાષ્ટાંગ વંદન કરીને કે માતે, મારે આ કામ કરવું ન હતું, છતાં હું સેવક છું. મારા માથે ફરજનો એક ભાર મૂકી દીધો, એટલે મારે તે નિભાવવો પડે છે. અયોધ્યાના લોકો તમારા વિશે ગમે તેવું બોલે છે. તે શ્રી રામચંદ્રજીએ તમારો ત્યાગ કર્યો છે.
અને આ સાંભળી સીતાજી ચોંકી જાય છે, આકુળ વ્યાકુળ થયા છે, છતાં ધીરજ રાખીને કહે કે લક્ષ્મણ, તેમને મારા પર અનહદ પ્રેમ છે તે હું જાણું છું. તે કોઈ દિવસ મારો ત્યાગ કરી જ ન શકે. આ તો પ્રજાને રાજી રાખવા માટે આ પગલું ભર્યું છે. તેઓ જે પણ કરશે તે યોગ્ય જ હશે. તેમણે મારો ત્યાગ કર્યો તેનું મને દુઃખ નથી, પણ મને તેમની ચિંતા થઈ હવે મારા રામની સેવા કોણ કરશે. તેઓ કોઈ સ્ત્રીની સામે તો આંખ ઊંચી કરીને તો જોતા નથી, કોઈ સ્ત્રીનો સ્પર્શ તો કરતા નથી. આજ સુધી મેં કોઈને કહ્યું નથી કે તે મને આજ કે તે તમને આજે હું કહું છું, તમને આ ખાનગી વાત હું કહું છું કે રાત્રે હું તેના ચરણની સેવા કરું છું ને ત્યારે જ એને નિંદ્રા આવે છે. આ એમની રોજની ટેવ છે. હવે મારા રામને નિંદ્રા કેવી રીતે આવશે? મારા વિયોગમાં તેઓ બહુ દુઃખી. તમે મારી ચિંતા કરતા નહીં, પણ તમારા ભાઈ શ્રી રામને સાચવજો. તમે શ્રી રામની સેવા કરજો. એમને એક ક્ષણ પણ તમારાથી વિખૂટા ન પડવા દેતા. રામ વિયોગ જેવું કોઈ દુઃખ નથી. હું બધું જ સહન કરી લઈશ, પણ આત્મહત્યા હું નહીં કરું, કારણ કે હું સગર્ભા છું. સૂર્યવંશનું તેજ મારા ઉદરમાં છે. હું મારા બાળકને મોટો કરીશ. ફક્ત મને દુઃખ તો એ વાતનું છે કે જંગલમાં કોઈ સાધુ અને સંત મને પૂછશે કે તમારા પતિએ તમારો ત્યાગ શા માટે કર્યો, ત્યારે હું શું જવાબ આપીશ? આમ કહી સીતાજી રડવા લાગ્યા છે. લક્ષ્મણજી સીતાજીને ધીરજ આપતા કહે છે કે માતાજી નજીકમાં જ વાલ્મીકીજીનો આશ્રમ છે, તે તમારા પિતાજીના મિત્ર છે. હું ફરીથી આપના દર્શન કરવા માટે આવીશ. અત્યારે મને જવાની રજા આપો. સીતાજીને વંદન કરી લક્ષ્મણજી પાછા ફર્યા છે. એકલા પડેલા સીતાજી ઘણા વ્યાકુળ થયા, રડવા લાગ્યા છે. ત્યાંના પશુ પક્ષીઓ પણ રડવા લાગ્યા છે. વાલ્મીજીને ખબર પડી કે જંગલમાં કોઈક રડે છે. એ દોડતા ત્યાં પહોંચે છે. સીતાજીને ઓળખી ગયા. એ બોલ્યા કે હે દીકરી, હું બધું જ જાણું છું. હું તારા પિતાજીનો મિત્ર છું. ચાલ મારા આશ્રમમાં. વાલ્મીકીજી સીતાજીને સમજાવીને પોતાના આશ્રમમાં લઈ આવ્યા. થોડા સમય પછી સીતાજીને બે બાળકો થયા, લવ અને કુશ. બંને ભાઈઓને વાલ્મીકીજી રામાયણ ભણાવે છે. રામાયણની રચના તમસા નદીના કિનારે થઈ છે, જ્યારે ભાગવતની રચના છે ને ગંગા કિનારે થઈ છે. બંને બાળકો 7 વર્ષની ઉંમર થયા છે. બંને ભાઈઓ રામાયણની કથા બહુ જ સુંદર કરી રહ્યા છે. હવે એક વખત રામ દરબારમાં વશિષ્ઠજી ઋષિને રામચંદ્રજી કહે છે કે હવે મારે એક યજ્ઞ કરવો છે, અને મારે યજ્ઞ કરવો છે તો તમે એમાં મને રજા આપો. તો યજ્ઞ તો કરીએ એનો કોઈ વાંધો નથી, પણ કોઈ પણ ધાર્મિક ક્રિયા કરીએ ત્યારે પત્નીની હાજરી જરૂરી છે. અને આજે સીતાજી વનમાં ગયા છે અને તમે અહીં એકલા છો, તો કેવી રીતે થશે? અને આ યજ્ઞ તો હું કરીશ જ, કારણ કે આ યજ્ઞ છે એ પ્રજાના સુખ અને શાંતિ માટે છે. એટલે વચ્ચેથી એક રસ્તો કાઢ્યો. વશિષ્ઠજીએ કીધું કે તમારા ધર્મપત્નીની અનુપસ્થિતિ છે, ત્યારે તમે સીતાજી જેવી જ એક મૂર્તિ બનાવો, અને એ મૂર્તિને બહુ સરસ રીતે શૃંગાર કરીને એકદમ સીતાજી જેવું સ્વરૂપ તૈયાર કરીએ અને બાજુમાં બેસાડીએ, અને પછી તમે યજ્ઞ કરો. તો બીજા કોઈ એવી સૂચના કર્યું કે તમે બીજા લગ્ન કર્યો, પણ રામચંદ્રજીએ ના પાડી દીધી કે હું બીજા લગ્ન નહીં કરું, હું એક પત્ની વ્રત ધારણ કરું છું. દશરથ રાજા એના પિતાશ્રીને ભલે 4 કન્યાઓ 4 પત્નીઓ હતી, પણ વડીલો જે કોઈ ભૂલ કરે તો એનો ભૂલ પુત્રે ન કરવી જોઈએ. વડીલો જે પવિત્ર આચરણ હોય એનું જ અનુકરણ પુત્રોએ કરવું જોઈએ. શ્રી રામનું એક પત્ની વ્રત પરિપૂર્ણ છે. યજ્ઞ માટે બીજું લગ્ન કરવા તૈયાર થયા નથી, પરંતુ એક સરસ મજાની સુંદર સીતાજી જેવી જ એક મૂર્તિ તૈયાર થઈ કે જાણે સાક્ષાત સીતાજી બિરાજમાન હોય. યજ્ઞનું નિમંત્રણ એક રાજાઓ, મુનિઓ, ઋષિઓ, બ્રાહ્મણોને મોકલવામાં આવ્યા છે. આવું નિમંત્રણ વાલ્મીકીજીને પણ મળ્યું. વાલ્મીકીજી લવ અને કુશને સાથે લઈને અયોધ્યા આવે છે. 7 વર્ષના બંને ભાઈઓ રામાયણનું સુંદર ગાન કરે છે. હમ કથા સુનાતે હે રામાયણની ખૂબ સરસ મજાની એ કવિતા રચિત ગાન છે. 7 વર્ષના ભાઈઓએ રામાયણનું સુંદર ગાન કર્યું. આ ગાન સાંભળીને બધા જ ઋષિ મુનિઓ, રાજાઓ અને પ્રજા ડોલી ઉઠ્યા. શ્રી રામને કાને વાત પહોંચી. શ્રી રામ વાલ્મીકીજીની સાથે બંને બાળકોને સભામાં બોલાવે છે. બધા જ ઋષિ મુનિઓ, રાજાઓ અને પ્રજા સમક્ષ લવ અને કુશ રામાયણની કથાનો આરંભ કરે છે. આ કથા 24 દિવસ સુધી ચાલી છે. દરરોજ 20 હપ્તાની કથા કરે છે. શ્રી રામ પણ કથામાં તન્મય થયા છે. કથાની શરૂઆતમાં અમે એક મહાન પતિવ્રતા સ્ત્રીની કથા કહીએ છીએ એવું જણાવે છે, અને એ કથા હવે પછીની કઈ કઈ છે એનો આપણે સરસ મજાની આવતીકાલે
8:15 કલાકે શરૂ કરીશું. ત્યાં સુધી કથાને વિરામ આપીએ. ઓમ શ્રી કૃષ્ણ કનૈયાલાલ કી જય, શ્રી દ્વારિકાધીશ કી જય, ભાગવત ભગવાનજી મહારાજ કી જય. ઓમ નમો ભગવતે વાસુદેવાય, ઓમ નમો ભગવતે વાસુદેવાય, ઓમ નમો ભગવતે વાસુદેવાય.